માટે કતારમાં લાગી ચૂક્યા છે। અત્યાર સુધીનો જે આંકડો આવ્યો છે 30%થી વધુ મતદાન થયું છે અને વાવની પેટા ચૂંટણીના જંગમાં ત્રિપાંખીયો મુકાબલો અને એટલા માટે જ આ જે લડાઈ છે, આ જે ફાઇટ છે તે વધારે કટ્ટુકટ તો દેખાઈ રહી છે પણ વધારે રોચક બની રહી છે, કારણ કે આ વખતે અપક્ષ ઉમેદવારે વાવને સેન્ટરમાં લાવી દીધી છે, સેન્ટ્રિક પોઈન્ટ બની ચૂકી છે અને હવે એ જોવાનું છે કે મતદારો, જો કે મતદારોનો કોઈ પક્ષ નથી હોતો અને મતદારો કોને ચૂંટે છે, તેમનો મત ક્યાં જાય છે એ હવે સમય બતાવશે, 23 તારીખ બતાવશે। પણ અત્યારે તો વોટિંગની પ્રક્રિયા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ ચૂકી છે। સવારના 8ના ટકોરેથી અને લોકો પહોંચી રહ્યા છે, તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, તેમની વોટિંગ જે પેટર્ન છે તે મુજબ તેઓ પ્રક્રિયામાં ઢળી રહ્યા છે અને લાઇનમાં મતકુટીરની બહાર જે પોલિંગ બૂથ છે, બૂથ સેન્ટર છે, ત્યાં લાઇનમાં લાગી ચૂક્યા છે, કારણ કે તેમને પણ ખ્યાલ છે કે તેમના વોટ તેમનો અધિકાર છે અને વોટની કોઈ કિંમત નથી, તે અગણિત છે। ત્યારે વાવમાં કોનું પાણી મપાશે? જો કે આ 3 ઉમેદવારો અત્યારે મેદાને તો છે, વાવને પાણીદાર બનાવવાની વાતો થઈ રહી છે, પણ ખરેખર તેમનામાં કેટલું પાણી? શું તેઓ ક્યાંક સમાજના માં તો વહેંચાયેલા નથી ને કે સામાજિક વાડામાં કે સોશિયલ ઇક્વેશન્સ ઘણી બધી વાવમાં મેટર કરતી હોય છે? ત્યારે મારી સાથે જે 2 ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે, સૌથી પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન કરાવી દઈએ। ઘનશ્યામભાઈ ગઢવી ભાજપના નેતા અને સાથે જ હિરેનભાઈ બેંકર છે કોંગ્રેસના નેતા। બંનેને ટીવી ડિબેટમાં ઘણી વખત આપ સાંભળતા આવ્યા છો, આ વખતે આપણી સાથે જોડાયા છે, બંનેનું સ્વાગત છે TV9 પર। સૌથી પહેલો સવાલ શરૂઆત કરીએ આપણે ધારાસભ્ય જ્યાં હતા, એટલે કે જ્ઞાનીબેન, અને એ સીટ હવે ખાલી પડી, સંસદ તો સાંસદ બની ગયા છે, દિલ્હી તમે મોકલી દીધા, વાવ ક્યાં રહી ના જાય? હિરેનભાઈ, શું તૈયારી? ખૂબ સારી વાત કરી આપણે અને શરૂઆત ખૂબ સરસ સકારાત્મક વાત કરી। હું પણ વાત કરવા માંગીશ કે ભૂતકાળમાં આપણે જોઈએ કે જ્યારે જોડતોડની રાજનીતિ થતી હોય, ખરીદ વેચાણ સંઘ થતું હોય અને પછી ધારાસભ્ય પલટી મારીને પક્ષ પલટું કરે, પણ અત્યારે જે પ્રકારની ચૂંટણી આવી છે હર્ષો ઉલ્લાસ સાથે, ઉમળકાભેર સાથે, સકારાત્મક વાત સાથે એટલા માટે કહી શકાય કે એક વધુ જવાબદારી આપી છે। વાવમાં ધારાસભ્યથી સાંસદ સભ્ય બનાવવામાં આવ્યા અને એ જ્ઞાનીબેન અત્યારે આખા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, એટલે એક આ સકારાત્મક પોઈન્ટ સાથે લોકો જે અત્યારે 25% જેટલું મતદાન થયું છે એ દર્શાવે છે કે મેં જે વ્યક્તિને ધારાસભ્યમાંથી સાંસદ મોકલ્યા હતા એ સીટ ખાલી પડી છે અને હવે મારે એના માટે વોટિંગ કરવા જવું છે। એટલે તમામ ખાસ કરીને બનાસકાંઠા અને વાવના તમામ દર્શકો અને મતદારોને એમની રાજનીતિ કોને માટે હું સલામ કરું છું અને એમને વિનંતી કરું છું કે વધુમાં વધુ મતદાન કરીએ અને વાવને ફરીથી હેટ્રિક તરફ આગળ લઈ જઈએ। જે પ્રકારની કામગીરી ભૂતકાળમાં જ્ઞાનીબેને કરી હતી એવો વિશ્વાસ સાથે કહું છું કે ગુલાબસિંહ પણ કરશે અને જે પ્રકારનું કામ છે તમે જુઓ કે આ છેલ્લા ઘણા સમયથી જ્યારે વાવનું ઇલેક્શન ડિક્લેર થયું અત્યાર સુધીમાં સેન્ટર ઓફ ડિસ્કશન એટલે કે ચર્ચાના મુખ્ય કેન્દ્રમાં ગુલાબસિંહ અને માવજીભાઈ રહ્યા છે। ભાજપ આ રેસમાં હું ક્યાંય માનતો નથી, એટલા માટે કે જે ખરેખર તેમને ચૂંટણીમાં ઇલેક્શનમાં ઉતારવા જેવા હતા એવા માવજીભાઈને એમને કિનારે કરી દીધા અને અત્યારે જ્યારે અપક્ષમાં ફોર્મ ભર્યું ત્યારે તમામ જગ્યાએ તમે કેટલાને કિનારે કર્યા? બોલો મને, તમે કહો હિરેનભાઈ, તમે કેટલા કિનારે કર્યા? નહીં, અમે નથી, ભાજપની વાત કરું છું। ભાજપની વાત કરશું, ભાજપને ખરેખર એમને તમે કેટલાને કિનારે કર્યા? અમે સ્પષ્ટપણે કહ્યું હતું કે જે ખરેખર જનપ્રતિનિધિ છે, જેને ખરેખર લોકોના કામ કર્યા છે, યુવાન ચહેરો છે અને એમની આવડતને અમે લોકોની વચ્ચે મૂકવાની વાત કરી છે અને ગુલાબસિંહને એટલા માટે અમે ત્યાં 3 વર્ષ માટે મેદાન છે, આ મેદાન ખાલી કરવું પડશે, પછી તો લોકલ જે ત્યાંના નેતા છે તે નક્કી કરશે કે વાવમાં કોણ આવશે, વાવને કોણ વાવ કોને લડવાનું છે। આ પ્રકારની ટકોર જ્ઞાનીબેને કરવી પડે જાહેર મંચ ઉપરથી, દલિત સંમેલનમાં। આ અમારો ગઢ છે ને આ અમારી જગ્યા છે ને એવી વાતમાં અમે કમ્પ્લીટપણે નથી, એ સ્પષ્ટપણે કે લોકો જેને જનપ્રતિનિધિ તરીકે ચૂંટતા હોય, લોકો જેને આશા અપેક્ષાથી ચૂંટતા હોય, આ જન સમર્થન, જન આશીર્વાદ મળતા હોય એને આપણે ચૂંટતા હોઈએ છીએ, પણ આ મારો જ ગઢ છે, આ મારો જ વિસ્તાર છે, એ વિસ્તારવાળી વાતમાંથી કોંગ્રેસ બહાર છે। એટલા જ માટે અમે સ્પષ્ટપણે જાહેર મંચથી કહ્યું છે કે અત્યારે જે ચૂંટી રહ્યા છે એ આગામી દિવસોમાં અમે જે પણ બીજો ખરેખર પ્રતિનિધિ છે એને મળશે, પણ સ્પષ્ટપણે અત્યારે જે ગુલાબ છે, આપણે જે કહીએ ને કે ભાઈ સ્વરૂપ બધાનું સારું હોય પણ ખરેખર ગુલાબ તો સાચું હોય એને જ લોકો પસંદ કરતા હોય। સુરતને સ્વરૂપ ના જોવાનું હોય, સીરત જોવાની હોય। લોકો ત્રીજી વખત હેટ્રિક કરીને ગુલાબસિંહને વોટ આપશે, મત આપશે અને જીતાડશે, પછી ભલે બહારથી લાવવા પડે।
ગુલાબસિંહ ત્યાંના સ્થાનિક છે. આ પણ ક્યાંથી તમને ત્યાંના સ્થાનિક આજે છે? મીડિયામાં હું મીડિયામાં વાવમાં ચાલી 3 રહી દિવસ હતો યાર, છે. મીડિયામાં જે તમે સ્થાનિક ખરી ચાલ્યું કમાલ છે, કરો છો. જે ગ્રામમાંથી આવે ખરાબના મતદાર છે, છે. જે ગામમાંથી આવે ખરાબના છે, મતદાર છે, તમે કહો છો ગામ વાવ વિધાનસભાનું પાકિસ્તાનને અડેલું ગામ છે. પણ અને ત્યાંના સીમાંકન સ્થાનિક થઈ છે. ગયા હિરણભાઈ, તમે ભૂતકાળમાંથી બહાર આવો. તમે બહાર આવો ભૂતકાળમાંથી, અને સીમાંકન થઈ ગયું છે. થરાદ અલગ પડ્યું છે, વાવ અલગ છે, મતદાર જ નથી. સીમાંકન બદલાવાથી વિસ્તાર આખો ઉચકીને બીજી જગ્યાએ નથી લઈ જતા. હું તમને હજુ પણ કહું છું કે ગાંધીનગર વિધાનસભા લાગી, એમાં ઘણા બધા ચાંદખેડાનો અડધો વિસ્તાર ગાંધીનગરમાં હતો, અડધો અત્યારે અમદાવાદમાં આવી ગયો, પણ એ ચાંદખેડા વિસ્તાર હજુ ત્યાંનો ત્યાં જ છે, હજુ સરખેજનો વિસ્તાર હજુ ત્યાંનો ત્યાં જ છે. એટલે વાસ્તુ એ છે કે જે વસ્તુ ત્યાં જન્મ્યા છે એ ત્યાંનો જન્મ રહેવાનો છે. એટલે હું હજુ પણ કહું છું કે વાવના સ્થાનિક છે, થરાદમાં કામગીરી કરેલીનો અનુભવ છે, અને એની જ વાત લઈને લોકોની વચ્ચે અમે જઈ રહ્યા છીએ. નહીં કે અમને પક્ષના વોટ આપો, અને જે પ્રકારે અત્યારે હાલમાં ભાજપમાં જોવા મળે છે કે ભાઈ તમે ના જુઓ, નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરવા છે, ઉમેદવાર નહીં જોવાનું આપણે ત્યાં, એ વાત નહીં. કોંગ્રેસે ગેનીબેને કરેલા કામો, ગુલાબસિંહે કરેલા કામો, અને એ જ કામોના હિસાબ લઈને અમે લોકોની વચ્ચે જઈએ છીએ, અને આશાની અપેક્ષાથી અમે વોટ માંગી રહ્યા છીએ. ચલો ઘનશ્યામભાઈ, પહેલા તો આપ એક અપીલ કરી દો કે મતદાન ચાલી રહ્યું છે આ બાબતને લઈને, અને તમે તો રેસમાં જ નથી એવું કહે છે હિરણભાઈ, અને ગુલાબસિંહ પણ ઘણી વાત કહે છે કે આ લડાઈ મારી અને સીધી માવજીભાઈની છે, બીજેપી આમાં ક્યાંય નથી. એટલે તો હું વાવની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જોશભેર એ મતદાન કરી રહી છે. આ વિસ્તાર એ 50,000 ચૌધરી મતદારો, 48,000 જેટલા દલિત મતદારોનો, 83,000 ઠાકોર મતદારો છે, એમાં 18,000 બ્રાહ્મણ છે, 18,000 રાજપૂત ગુલાબસિંહનો સમાજ છે, એમાં 12,000 પ્રજાપતિઓ છે, એમાં 25,000 રબારીના મતો છે, 8,000 મુસ્લિમોના છે, અને 10,000 અન્યના મળીને કુલ 3,10,000 મતદારો છે. એમાં 192 મતદાન કેન્દ્રો ઉપર 321 ઈવીએમમાં આજે આ વાવની જનતા એમનો મત નાખવાની છે. મારો ભાઈ જ છે આમ તો નાનો, એને એમ કીધું કે મોદી સાહેબના હાથ મજબૂત કરવાની ને વાત. મોદી સાહેબના હાથ એટલા માટે મજબૂત કરવા પડે કારણ કે મોદી સાહેબ આ દેશના વડાપ્રધાન છે, અને આ દેશનું ભવિષ્ય એ મોદી સાહેબ છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આ દેશના એ વડાપ્રધાન છે. એ મજબૂત હશે તો દેશ મજબૂત રહેશે, માટે એમના હાથ મજબૂત કરવા ખૂબ જરૂરી છે. વાત રહી તેના પરિણામોની, તો ગેનીબેન ખુદ જ્યારે લોકસભા લડ્યા, એ પોતે વાવના ધારાસભ્ય હતા. એ લોકસભાની સીટનું જ્યારે પરિણામ આવ્યું ગેનીબેનનું, ત્યારે વાવમાંથી ખુદ એ માઇનસ રહ્યા છે. 2500 જેટલા વોટ માઇનસ. હા, એટલે ખુદ જ્યારે એ લોકસભા જીત્યા પણ વાવમાં એ પાછળ રહ્યા છે. આમાં તો એ જ્યારે એમ કહેતા હોય એટલે એવું બોલવું પડે ગુલાબસિંહને, કારણ કે તમે એમ કહો કે અમારા અપક્ષ વચ્ચે જ છે, એટલે તો તમે જાતે જ છુપાવો છો કે અમારે ભારતીય જનતા પાર્ટીની સામે હારવાનું છે. ગુલાબસિંહ વ્યક્તિ તરીકે સારા જ છે, પણ ગુલાબસિંહ ભારે બહુમતીથી હારવાના છે, ફક્ત હારવાના નથી. એ લાખથી વધારે મતોથી હારે છે. 23 તારીખે આ સમયે કદાચ હું ને હિરેન અહીં હોઈએ તો સાથે બેસીને જોશું કે લાખથી વધારે. તમે માવજીભાઈ વાળી વાત કરી દીધી ઘનશ્યામભાઈ, તમે માવજીભાઈ વાળી વાત કરી નાખી. તમારે ગુલાબસિંહને હરાવવા છે. અચ્છા, તમે ગુલાબસિંહને હરાવવાની વાત કરી, તમે જાતિ, મારો સવાલ તો સાંભળી લો ઘનશ્યામભાઈ. તમે ગુલાબસિંહને હરાવવાની તમે વાત કરી, તમે કીધું આના આટલા વોટ છે, પ્રજાપતિ સમાજના આટલા છે, ઠાકોર આટલા, દલિત આટલા, મુસ્લિમ આટલા, ચૌધરી સમાજના આટલા વોટ છે. ક્યાંક કામની તો વાત કરો ઘનશ્યામભાઈ. ઓપનિંગ કમેન્ટમાં કામ તો હોય કે ના હોય, કે 7 વર્ષમાં ગેનીબેન આ કામ નથી કર્યા, હવે કામ અમે પૂરા કરવા જઈ રહ્યા છીએ. ઘનશ્યામભાઈ, મારી વાત, મેં તો તમને એનું ગણિત કીધું શું છે. મેં એમ નથી કીધું કે આ સમાજ આને મત આપી દેશે, કે ઠાકોર સમાજના 83,000 છે તો સર્વસુચિત આપી દેશે, 50,000 પહેલાના છે તો આપી દેશે, એવી મેં ક્યાંય વાત નથી કરી. મેં એના મતદાન કેન્દ્રો કેટલું છે એનું એક સામાન્ય લોકોને સમજણ પડે કે ત્યાંની સ્થિતિ શું છે. ભારતીય જનતા પાર્ટીએ જો કામ ના કર્યા હોત તો લોકસભાની સાથે જે 4 વિધાનસભાની ચૂંટણીઓ થઈ એ 4માં ભારે બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના વિધાનસભાના ઉમેદવારો, એ પોરબંદર હોય, વિજાપુર હોય, વાઘોડિયા હોય કે ખંભાત હોય, 4 ઉમેદવારો ભારે બહુમતીથી ના જીતત. એટલે ગુજરાતમાં પહેલાં પણ 2022 ડિસેમ્બરમાં જે ચૂંટણી થઈ વિધાનસભાની, એમાં 157 સીટો આ ગુજરાતની જનતાએ આપી છે. એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ સતત
ક્યારેક 5 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે, 25 વર્ષે એન્ટી ઇન્કમ્બન્સી ક્યાંક આવતી હોય. 27 વર્ષ સુધી જ્યારે એક પક્ષને મત આપવામાં આવતા હોય ત્યારે એને કામ કર્યું હોય તો જ આપે. ઓકે, એટલા માટે એ સમગ્ર વિસ્તારમાં ત્યાં અમારા કોંગ્રેસના જે પહેલા હતા જ્ઞાનીબેન, એની સામે ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોએ સારી કામગીરી કરી. અનફોર્ચ્યુનેટલી એ સીટ ભાજપ ત્યાં લોકસભા હારી ગયું, પણ બાકી બનાસકાંઠા અને પાટણ, ઉત્તર ગુજરાત, મહેસાણા હોય તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો પ્રજા વચ્ચે ગયા છે અને પ્રજા વચ્ચે ગયા છે એટલે પરિણામ આવશે. ઓકે, ચલો હવે એ પરિણામ આપણે જોઈ લઈશું શું આવે છે. અને તમે બંને અત્યારે મહેનતો કરી રહ્યા છો, ગ્રાઉન્ડ પર દેખાઈ રહ્યું છે. હા હિરેનભાઈ, તમે કંઈ કહેવા માંગો છો? અને એટલે હું ફરીથી એકવાર વાવ અને બનાસકાંઠાની જનતાની રાજકીય કોને હું સલામ કરું છું એટલા માટે કે તત્કાલીન મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્ર મોદીજી હતા અને અહીંયા એમનો તપતો સુરત કહેવાતો હતો, એ વખતે પણ બનાસકાંઠા જિલ્લા પંચાયત કોંગ્રેસને આપી હતી. આ જેમ કહે છે કે ભાઈ અમારી પાસે સંગઠન છે, ત્યાં મંત્રી ઉતારી દીધા અને અમારું પન્ના પ્રમુખ ને બીજું ને ત્રીજું તમામ હથકંડાઓ, તમામ તાકાત એ 17માં પણ લગાવી, એ 22માં પણ લગાવી. અને 2024માં જ્યારે એમ હતું કે ભાઈ સરકારમાં ત્યાં આપણે 400 પાર ને 26માંથી 26 આ બધું કરવાની વખતે પણ એ બનાસકાંઠા ત્યાં હારી ગયા હતા. એટલે હું સ્પષ્ટપણે હજુ પણ કહું છું કે ત્યાંની લોકોની તકલીફો આજે પણ એવી ને એવી જ છે. તમે જુઓ કે 30 વર્ષ શાસન પછી પણ, જે હમણાં તમે આપણે એક વિડીયો વાયરલ જોયો હશે અને મીડિયાએ ખૂબ ચલાવ્યો હતો, લીલી પેનવાળા ભાઈ એમ કહેતા હતા કે 24 કલાક વીજળી છે એવું ભાષણ કરતી કરતી વચ્ચે વીજળી જતી રહી હતી. એટલે ત્યાંની ખરેખર ધરાતલ પર જે પરિસ્થિતિઓ છે, એ જમીન માપણી તકલીફ હોય, ખેડૂતોની તકલીફ હોય. ચલો, તમે આ સરસ પોઈન્ટ ઉઠાવ્યો છે, મુદ્દો ઉપાડ્યો છે. બહુ સારી જવાબદાર કોણ? એ જવાબદારની વાત કરાવે ત્યારે ત્યાં ભાજપના ધારાસભ્યોએ જે અલગ અલગ વિસ્તારના હોય એ લોકોએ પણ નહીં, હું તમને વાત રજૂ કરું છું કે ત્યાં ભાજપના ધારાસભ્યોએ પણ ઘણી વખત રજૂઆત કરી છે કે અમારા વિસ્તારમાં અધિકારીઓ કામ નથી કરવા દેતા. એ જ પ્રકારની વાત કોંગ્રેસે પણ ડેટા સાથે કીધી છે કે અમે જે કામોની વિગત એ મૂકી છે. અને તમે વિધાનસભાના આંકડા જ્યારે જુઓ કે વિધાનસભા પૂછેલા પ્રશ્નોની વિગત જુઓ ત્યારે કહે કે એ બનાસકાંઠાની વાત હોય, એ થરાદની વાત હોય કે વાવની વાત હોય, એના પ્રશ્નોનું લિસ્ટ ત્યારે જોઈએ ત્યારે ખબર કોંગ્રેસે કેટલા બધા પ્રશ્નોને સરકારના કાન મરોડવાની કામગીરી કરી છે. પણ ભારતીય જનતા પાર્ટીની રાજકીય કિન્નાખોરી રાખીને સર્ટેન વિસ્તારોને એ વિકાસના કામોની જે યોજનાઓ હોય એ ત્યાં લાગુ કરી નથી. જો ખરેખર એવું થયું હોત તો આજે પણ એમને 2 વખતથી કેમ એમને જે કહેવાતું મોટા માથું જે કહેવાય એવું અધ્યક્ષ પદ જે શંકર ચૌધરી છે એમને 17માં હરાવ્યા. તમે એવું કહો છો કે 22માં એ પરિસ્થિતિ થઈ ગઈ કે એમને સીટ બદલી કાઢવી પડી. એટલે હિરેનભાઈ, તમે એવું કહો છો કે મતદારો સાથે અન્યાય થાય છે? કિન્નાખોરી તમે વાત કરી, 156 ગુલાબસિંહ આવશે તો પછી એ નહીં થાય. એટલા માટે લોકો મોકલશે કે 156 જેટલા ખાલી પાર્ટીના મેનેજરો મોકલ્યા છે. લડનાર વ્યક્તિ તો જોઈશે કે જે ખરેખર લોકોના અવાજને રજૂ કરે, આંગળી ઊંચી કરે અને પ્રશ્ન પૂછે. 26માંથી 26 2 ટર્મથી આપ્યા પછી પણ આપણે ગુજરાતમાં જોઈએ છે ના વેસ્ટર્ન રેલવેનું બળું મથક આવ્યું, ના લોકોને 2 કરોડ રોજગારી મળી. આ તમામ વસ્તુની પરિસ્થિતિ આજે પણ એવી છે. સ્ટુડિયોમાં બેઠા બેઠા આ બધી વાતો ખૂબ સારી લાગે છે અને ખૂબ આપણે સારી રીતે એની ચર્ચા કરી રહ્યા છે. હકીકત એ છે કે વાવના લોકો, જે તમે કીધું કે વિકાસથી વંચિત રહી ગયા છે, પણ વાવનો મતદાર કરે તો કરે શું? એણે તો જ્ઞાનીબેનને છૂટ્યા, 7 વર્ષ આપ્યા, તો એ તો એમને જ પકડવાના અને ગાંધીનગર તો જવાના નથી. હિરેનભાઈ, તમે મારી વાત સમજો. એ તો ગાંધીનગર તો જવાના છે નહીં. ચૂંટ્યા છે કોને? જ્ઞાનીબેને ચૂંટ્યા છે. તમે મને એમ કહો કે 3 કામ બતાવે જ્ઞાનીબેને કરેલા છેલ્લા 7 વર્ષમાં, 3 તકતી તમે મને બતાવો કે હા આ જ્ઞાનીબેને આવા 3 ઉદ્ઘાટનના કામ કર્યા છે. તમે લડાયક નેતા માનો છો, હવે એમને સાંસદ બનાવી દીધા. તમે વાવ માટે શું ભલું કર્યું 7 તમે એ વર્ષમાં? વસ્તુ કહો, જ્યારે એમ કહેવાતું કે 26માંથી 26 બેઠકો મળશે, એ વખતે પણ જો જ્ઞાનીબેનને લોકો જનતા જનાર્દન જન સમર્થન જનાશીર્વાદ તો એમના કામ કરેલા જ બોલી રહ્યા છે. અને આજે પણ તમે પણ અત્યારે આટલા જે મીડિયામાં જે અત્યારે હાલમાં જે આખી ડિબેટ ચાલી રહી છે એમાં તમે જુઓ તો એ માવજીભાઈ હોય કે ગુલાબસિંહ હોય, આ બંને પોતાના કરેલા કામ પર વોટ માંગે છે. આજે વારંવાર ભાજપ એટલા માટે કહે છે કે વ્યક્તિની વાતો કરી રહ્યા છે. વ્યક્તિમાં એટલા માટે કરવી પડે કે બંને કામ કર્યા છે. જ્ઞાનીબેનના 3 કામ બતાવો. જો હું તમને સ્પષ્ટપણે કહું કે ત્યાં પાણીની સમસ્યા છે. પાણીની સમસ્યા માટે તમે આજે હું દાવા સાથે કહું છું, વિધાનસભાના ફ્લોર પરની વિગતો મંગાવો. એની હું તમને આજે પણ થોડી વાર પહેલા જ મેં હજુ વિગત ડિટેલ કાઢી કે એમાં પણ એમને પ્રશ્નો પૂછ્યા છે. ત્યાં ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાએ બનાસકાંઠાના વિસ્તાર માટેની પ્રશ્નો પૂછ્યા તો મને બતાવો. બાજુની તમને પટાણની વાત કરી, પાટણમાં આજે પણ કે ત્યાં
એસટી બસ સ્ટેન્ડ બનશે એ 2017ની વાત આજ દિન સુધી હજુ બન્યું નથી. એટલે આ બધી વાતોની રજૂઆત કરવા માટેની કામગીરી કોંગ્રેસ પક્ષે કરી છે. માત્ર આપણે આંગળી ઊંચી કરવા માટે 156 સીટો ત્યાં નથી આપી. ત્યાં લોકોના પ્રશ્નો. ઘનશ્યામભાઈ, હા, ટૂંકમાં સોરી, માફી ચાહું છું, આપણે અટકાવું છું. ઘનશ્યામભાઈ, ભેદભાવ શા માટે? એ તો કોંગ્રેસ વાળા કહે છે ભેદભાવ. કયો ભેદભાવ અને શા માટે ભેદભાવ? જ્ઞાનીબેન બી કહે છે, ભેદભાવ શેના માટે? જ્ઞાનીબેનને તમે ભૂલી જાઓ. ભારતીય જનતા પાર્ટીએ પ્રજાનું વિચારવાનું હોય છે. ભારતીય જનતા પાર્ટી જ્યાં હારે કે જીતે ઘનશ્યામભાઈ, આ એ પ્રજા માટે છે. આ ખમીરવંતી જનતા છે અને આ ભોળી જનતા સાથે નથી. ત્યાં લોકો હજી લટકીને જાય છે. ત્યાં પાણી નથી મળતું, દારૂની બોટલીઓ ત્યાં આપણે જોઈ છે, ત્યાં દારૂની બોટલો અમે જોઈ છે. દરેક રાજ્યમાં નથી, ત્યાં શિક્ષણની કોઈ વ્યવસ્થા નથી, ત્યાં રોજગારીનો પ્રશ્ન. ક્યાંક ને ક્યાંક કુદરતી આપદાઓના કારણે ક્યાંક વિસ્તારો પછાત હોય છે દેશમાં ને રાજ્યમાં. એમ આપણો બનાસકાંઠા અને કચ્છ એક જમાનામાં ખૂબ પછાત હતા. અહીંયા વરસાદ પાણીની તકલીફો, પણ ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી ગુજરાતમાં તમે કચ્છ હોય કે બનાસકાંઠાના સરહદી વિસ્તારો હોય ત્યાં પાણી પહોંચાડવામાં આવ્યું. ઘણી સમસ્યાઓ ઓછી થઈ રહી છે. લોકોને ત્યાં રોડ રસ્તા હોય, વીજળીના પ્રશ્નો હોય કે પાણીના પ્રશ્નો, કેનાલો, નહેરો પહોંચી મોટા ભાગે આજે હું તો બંનેને કહું છું, બંને પ્રવક્તાને કહું છું. એક વખત મારી પાસે સમયનો અભાવ છે, PCR થી મને સતત પ્રેશર છે કે અહીંયા મારે ક્લોઝિંગ કરવું પડશે. આ બંનેને હું તો એક રિક્વેસ્ટ કરું છું, વિનંતી છે કે એક વખત તમે વાવ જાઓ, ત્યાં શું સ્થિતિ છે તમે જુઓ. પાણીનો પ્રશ્ન છે તો છે, શિક્ષણની વ્યવસ્થા નથી તો નથી, લોકો હજી લટકીને જાય છે તો જાય છે, વાહન વ્યવહારની ત્યાં ઘણી બધી તકલીફો છે. ઘનશ્યામભાઈ, સરકાર 30 વર્ષ થયા છે, તાલુકે ફરેલો છું. હું ગુજરાતના તાલુકે ફરેલો છું. એટલા માટે મને મોટા ભાગના આખા ગુજરાતના તાલુકાની ખબર છે. મેં આપણે કીધું કે કચ્છ ને બનાસકાંઠા એ પહેલા ડ્રાઈવ એરિયા હતા, ત્યાં ઓછી સંપદાઓના કારણે ત્યાં થોડી હાડમારી હતી, પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે ખાસ ફોકસ આવા વિસ્તારો ઓકે, એ મતદારોને હવે અપીલ છે, ઉદ્યોગો આયા, એ મતદારોને અપીલ છે. પાણી આજે કચ્છ ઉદ્યોગમાં આખા ગુજરાતમાં ઉદ્યોગો વધી ગયા. ઓકે, આ બંનેની વાત મારે અહીંયા પૂર્ણવિરામ રાખવું પડશે, કારણ કે મારી પાસે સમયનો ખૂબ જ અભાવ છે. પણ એ મતદારોને અપીલ છે કે કોઈ સરનેમ કે અટક જોઈને વોટ ના કરતા, જે તમારા કામ કરે, જે કામ કરી શકે એવા જ તમારા પ્રતિનિધિને ચૂંટજો. એ એક સ્પષ્ટપણે અપીલ અહીંયાથી ચોક્કસ આપણે કરી શકીએ પત્રકાર તરીકે. પણ આ બંને દિગ્ગજો, આ બંને જોડાયા તે બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર. અને વાવ વિધાનસભાનું અત્યારે બાય ઇલેક્શન અને તેનું મતદાન અત્યારે થઈ રહ્યું છે. 30% જેટલું વોટિંગ થઈ ચૂક્યું છે. વોટિંગ આગળ વધે, મેક્સિમમ વોટિંગ થાય તે પણ સતત અપીલ રાજકીય પક્ષો કરી રહ્યા છે, પોલિટિકલ એનાલિસ્ટ પણ કરી રહ્યા છે. જોવાનું છે કે એન્ડ ઓફ ધ ડે આજના દિવસ દરમિયાન આખરે કેટલું વોટિંગ થાય છે. અન્ય સમાચાર તરફ આગળ વધીએ તો